નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે જામનગર હાપા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે જામનગરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1075 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1308 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 280 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 550 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1520 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1930 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1340 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 700 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1210 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા મિત્રો 1000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1230 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1415 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1480 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4170 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1099 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 475 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1260 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1405 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1765 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 785 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3980 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અજમાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3750 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1720 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2160 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1955 રૂપિયા. તો આ હતા મિત્રો આજના જામનગર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ તમને એકદમ ફ્રીમાં વિડીયો મળી રહે. ધન્યવાદ.